તો ઘણા દિવસથી આપણો વ્લોગ નથી આવ્યો, પણ આજે મસ્ત મજાનો વ્લોગ આવી ગયો છે. તો નવા હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો, લાઈક કરી નાખજો અને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. તો અત્યારે આપણે ચકલીનું ચણ કોકે નાખી દીધું છે અને આપણે ઓલું કુંડ બી ભરેલું જ છે, એટલે બધું કામ ઓલરેડી કોકે કરેલું છે. પણ 12 વાગી ગયા છે, 12 વાગે આપણે ઉઠાઈએ. આજે છે રવિવાર, તો વિડીયોમાં એન્ડ તક બનાવજો, બહુ મજા આવવાની છે. કોઈ બી વિડીયો નથી પણ એવો આપણો વિડીયો જ આવવાનો છે, તો સબસ્ક્રાઈબ કરી નાખજો. મિત્રો આ ફૂલડું મસ્તનું દેખાય છે, અને આપણે લઈ લેવી. મસ્ત મજાનું ફૂલ છે. ઘણા દિવસથી આપણે આ શંકુ નથી, મસ્ત મજાની સુગંધ આવે. આપણી ઘરની બહાર જ છે, મસ્ત મજાનું વીગું છે અહીંયા, જોઈ લો. તો દાદુ સાહેબ ટાઈમ વેસ્ટ નથી કરવો તમારો આગળ. અને મિત્રો ગામડાની ખાસિયત તો તમને ખબર છે કે આપણે અહીં બાજરાનો રોટલો અને ચૂલા ઉપર બાજરાનો રોટલો બને આપણે અહીંયા, અને મસ્ત મજાનું શાક બને અને જમવાની મજા આવે ની વાત પૂછવામાં. એટલે મસ્ત મજાનો તાપ થાય છે અહીંયા. 2 બાજરાના 3 રોટલા બની ગયા છે અને મમ્મી એક બહાર ગયેલા છે. અને મિત્રો આ લોકેશનની વાત કરીએ તો આપણે અહીં ઘણી મહેનત કરેલી છે, ઘણા વિડીયો બનાવ્યા છે, કોઈ વાયરલ નથી ગયેલો. ઘણા શાયરી, ઘણા ઓલા પહેલા બધા વિડીયો બનાવ્યા છે, કોઈ વિડીયો વાયરલ નથી થયો. પણ અત્યારે મિની બ્લોગ બનાવી તો થોડા ઘણા હાલે છે, એટલા બધા નથી હાલતા, થોડા ઘણા હાલ્યા રાખે. જોઈ લો અહીં આપણે ખુરશી મેકીને વિડીયો બનાવતા. ઓલી આ દેખાય ને મિત્રો, આ ગગા શેઠની સાયકલ છે, પત્તાઈ દીધી છે હાવ. ગગા શેઠે સત્યનાશ કરી નાખ્યો એને. મિત્રો આપણો એક મિત્ર છે, અને ઘણા દિવસથી મુલાકાત નથી કરી, આજે કરાવું છું. જોઈ લો અને ઓળખતા હોય તો નાહી ધોઈને આ ફ્રેશ થઈ ગયા છે આપણા ગગા શેઠ. ગગા શેઠ કેટલા દિવસથી બ્લોગમાં નથી આવ્યો, બોલી નાખો કાક. બોલો આ બધું શું છે? આ બધું તમે આ શું વાપરો છો? ગગા શેઠ નું શું છે? એ શેમ્પુ છે, મોઢે લગાડવાનું છે કે માથામાં નાખવાનું? મસ્ત. તારો બર્થડે ક્યાંથી છે? કાલ ગગા શેઠ નો બર્થડે છે, તો હેપી બર્થડે મારી દેજો કોમેન્ટમાં. ગગા શેઠ હવે તમારા બ્લોગમાં આવવાનું છે કે નથી આવવાનું? આગળ પતંગ ચગાવવાની હજી નાઈ લીધું. તો ગગા શેઠે નાઈ લીધું મસ્ત મજાનું, એવું નઈક નવું લગાડ્યા રાખે. તો ચાલો આગળ આપણે હજી કન્ટિન્યુ બનાવીએ. તો મિત્રો આપણે મસ્ત મજાનું 12 વાગી ગયા છે. મિત્રો 12 વાગી ગયા છે અને આપણે જમવાનો સમય થઈ ગયો છે. રીંગણા બટાકાનું શાક છે, મરચાં શેકેલા લાલ મરચાં, ડુંગળી, રોટલો, છાશ બધું કમ્પ્લીટ છે. તો મસ્ત મજાનું જમી લઈએ ચાલો. તો મિત્રો અહીંથી હમણાં કોકની ગાડી આવી છે અને કાકીડો છેપી નાખ્યો છે. આ બ્રેક કઈ નથી મારેલી, નકર અહીં જો લીટો હોય બ્રેક માર્યા વગર ગાડી માથે ચડાવી દીધી છે. કાકીડો હવે ચેપાઈ ગયો છે. તો આવું ન કરવું મિત્રો, તમને દેખાતું હોય ને તો બ્રેક મારી દેવી. તો આપણે આને મિત્રો થોડોક આપણે ખાડો ઊંડો કરી નાખીએ અને કાકીડાને આપણે દાટી દેવી. તો મિત્રો આપણે કાકીડો દાટી દીધો છે મસ્ત મજાનો, દાટી દીધો જો અહીંયા કમ્પ્લીટ. તો ગાઈસ અત્યારે આપણે બહાર જવાનું છે. ગાડીના નંબર પ્લેટ જો તમે ધૂળ ધમાહા કરી નાખ્યા છે, સાફ કરવાનો આપણી પાસે ટાઈમ નથી. તો ચાલો નીકળીએ, ટાઈમ વેસ્ટ તમારો જાજો નથી કરવો, બહાર જવાનું ત્યાં નીકળીએ.